યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ વિરામ લંબાવવા માટે સંમત થઈ ગયા છે. અફઘાનિસ્તાનના કુનાર ડેમ પ્રોજેક્ટને ભારતે સમર્થન આપ્યું છે. ભારત 17 વર્ષ પછી મેલબોર્નમાં T20 મેચ હારી ગયું. આ વર્ષે અમેરિકા અને યુકેમાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 2900 ભારતીયોએ દેશ નિકાલ કરાયા. સરકાર દ્વારા જાહેરાત. ટ્રમ્પ અને પુતિનની આયોજિત બેઠક રદ. રશિયાએ યુક્રેન પર એવી શરતો લાદી કે અમેરિકાએ પીછેહટ કરવી પડી. દેશભરમાં દિવાળી સુધીના તહેવારોમાં યુપીઆઈ મારફતે રૂપિયા 17.8 લાખ કરોડના વ્યવહાર નોંધાયા. રાજસ્થાનના જોધપુર અને જેસલમેરમાંથી 3 શંકાસ્પદ આતંકવાદીઓની એનઆઈએ દ્વારા ધરપકડ. છત્તીસગઢના નવા રાયપુરમાં દેશનું પહેલું ડિજિટલ આદિવાસી સંગ્રહાલય તૈયાર કરાયું. ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષના સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર. રાજનાથસિંહે કહ્યું કે એક નવા યુગની આ શરૂઆત. ગિફ્ટ નિફ્ટી એ ઇતિહાસ રચ્યો. એક મહિનામાં રેકોર્ડ 103.45 બિલિયનનું ટર્ન ઓવર કર્યું. તો આ તાજા ટોપ 10 ન્યૂઝ અને હું તો આપણી સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.